હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરની અંદર આપણે એક્ટિવ પેસિવ જોયું હતું ડુ એઝ ડાયરેક્ટેડ માટે. તો એ જ ટોપિકમાં આગળ વધીએ. આગળની વાક્ય રચના છે જીરંડ માટેની. હવે તમને પ્રશ્ન થશે કે જીરંડ શું છે? તો કંઈ ખાસ નથી કે ક્રિયાપદ છે વર્બ, તેની સાથે આઈએનજીનો ઉપયોગ કરી અને તેને ઓબ્જેક્ટ તરીકે નાઉન તરીકે યુઝ કરવામાં આવે છે ત્યારે જીરંડ બની જાય છે. કે V1ની સાથે આઈએનજી યુઝ થયું અને તેને નાઉન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. શેના તરીકે? નાઉન તરીકે, એટલે કે તમારું કર્મ બની ગયું, તો એને જીરંડ કહેવાય છે. તો એના એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. કે પેલું છે હી લાઇક્સ સિંગિંગ, બરાબર. તો અહીંયા લાઇક્સ છે એ તમારું અલગ ક્રિયાપદ છે, બરાબર. વાક્યની અંદર ક્રિયાપદ તમને આપી દીધેલું છે, તેને ગમે છે. શું ગમે છે? સિંગિંગ કરવું, બરાબર. તો અહીંયા સિંગિંગ છે શું થઈ ગયું? ઓબ્જેક્ટ, તમારું કર્મ થઈ ગયું. તો અહીંયા આને શું કહેવાય છે સિંગિંગને? જીરંડ. જ્યારે હી ઇઝ સિંગિંગ, તે ગાઈ રહ્યો છે, ત્યારે જે સિંગિંગ છે એ કાળદર્શક છે, કે તે ગાઈ રહ્યો છે, ક્રિયા બતાવી રહ્યો છે. પણ અહીંયા એ ટાઈપનું નથી, અહીંયા અલગ છે કે ક્રિયાપદની પાછળ આઈએનજી છે અને એની આગળ અલગ ક્રિયાપદ આપી દીધેલું છે. એટલે કે આ જે જીરંડ છે એનો ઉપયોગ અહીંયા કર્મ તરીકે, ઓબ્જેક્ટ તરીકે થયો છે. તો એનું પેસિવ કઈ રીતે થશે? તો ચાલુ કાળમાં આપણે પેસિવ કર્યું હતું, આઈએનજી માટે આપણે બીઈંગ લગાવ્યું હતું, એ જ રીતનું અહીંયા તમારે લગાવવાનું છે. હી લાઇક્સ બીઈંગ સંગ. સિંગ છે એનું તમારે અહીંયા શું કરી નાખવાનું છે? V3, બરાબર. કે હી લાઇક્સ બીઈંગ સંગ. સિંગિંગનું જે આઈએનજી છે એના માટે બીઈંગ લખી દીધું અને સિંગ છે તેનું V3 શું થઈ જશે? સમ. અને હી લાઇક્સ છે એ સેમ, બરાબર, એઝ ઇટ ઇઝ રહેશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. આઈ લાઇક ડાન્સિંગ. તો અહીંયા ડાન્સિંગ છે એ પણ જીરંડ છે. તો આઈ લાઇક સેમ ટુ સેમ, ઉપર જોયું તે રીતે આઈએનજી માટે શું લગાવવાનું છે? બીંગ. અને ડાન્સિંગમાં જે ડાન્સ છે એનું V3 શું થઈ જશે? ડાન્સ્ડ, બરાબર. ડાન્સિંગ છે એમાંથી આઈએનજીનું બીઈંગ કર્યું અને ડાન્સનું શું થઈ જશે? ડાન્સ. આઈ લાઇક બીઈંગ ડાન્સ, કે મને ડાન્સ કરવો પસંદ છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. આઈ રિમેમ્બર માય સિસ્ટર ટેકિંગ ટુ મી ટુ ધ મ્યુઝિયમ. કે મારી બેન છે મને મ્યુઝિયમ લઈ જતી, મને યાદ છે, બરાબર. તો આઈ રિમેમ્બર એઝ ઇટ ઇઝ રહેશે કે આઈ રિમેમ્બર. હવે ટેકિંગ છે એમાંથી આઈએનજીનું અહીંયા શું કરવાનું છે તમારે? બીંગ. અને ટેક જે ક્રિયાપદ છે એનું V3 શું થશે? ટેક, ટુક અને ટેકન, બરાબર. તો V3 છે એ શું થશે? ટેકન. આઈ રિમેમ્બર બીંગ ટેકન, બરાબર. ટેકિંગનું છે તમારે શું સ્ટાર્ટ કરી દેવાનું ત્યાંથી? બીંગ ટેકન. હવે ક્યાં લઈ જતી? આઈ રિમેમ્બર બીંગ ટેકન ટુ ધ મ્યુઝિયમ, બરાબર. આ મી છે એ તમારે કાઢી નાખવાનો, કેમ કે તમે અત્યારે તમારી જ વાત કરી રહ્યા છો. અહીંયા મી છે એ તમારે યુઝ કરવાની જરૂર નથી. આઈ રિમેમ્બર બીંગ ટેકન ટુ ધ મ્યુઝિયમ, કે ક્યાં લઈ જતી? મ્યુઝિયમ, એ જગ્યા આપેલી છે. બીંગ ટેકન ટુ ધ મ્યુઝિયમ કોના દ્વારા? કરતા કોણ છે? માય સિસ્ટર. તો બાય માય સિસ્ટર, કરતા આપેલો છે એટલે એની અંદર મેં શું લગાડ્યું? બાય, કે બાય માય સિસ્ટર. જુઓ, આઈ રિમેમ્બર બીંગ ટેકન ટુ ધ મ્યુઝિયમ બાય માય સિસ્ટર. તો આ હતું જીરંડ. હવે આગળની વાક્ય રચના જોઈએ. પરફેક્ટ પાર્ટિસિપલ માટે 3 પ્રકારના પાર્ટિસિપલ હોય છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને પરફેક્ટ. તો એમાંથી પરફેક્ટ પાર્ટિસિપલ આપણે અહીંયા જોવાના છીએ. હવે એની વાક્ય રચના શું હોય છે કે કરતા ને બધું તો આપેલું હોય, પણ એક્સ્ટ્રા શું હોય છે એની અંદર? તો હેવિંગ પ્લસ V3. જ્યારે વાક્યની અંદર તમને હેવિંગ પ્લસ V3 એટલે કે ભૂતકૃદનનું રૂપ દેખાય ત્યારે કયું છે? પરફેક્ટ પાર્ટિસિપલ, એટલે કે પૂર્ણ ભૂતકૃદન કહેવાય છે તેને. તો તેનું એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે શું કરવાનું? તો સિમ્પલ, હેવિંગ એઝ ઇટ ઇઝ રહેશે. એક્સ્ટ્રા તમારે શું એડ કરવાનું છે? બીન. અને પછી ક્રિયાપદનું ભૂતકૃદન ઉપર હતું તો નીચે પણ શું આવશે? ભૂતકૃદન V3, કેમ કે આપણને ખબર છે પેસિવ વોઇસની અંદર ઓલવેઝ શું આવે છે? V3 ફોર્મ. તો હેવિંગ એઝ ઇટ ઇઝ, V3 એઝ ઇટ ઇઝ, ઓનલી એડ તમારે શું કરવાનું છે? બી. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ફર્સ્ટ એક્ઝામ્પલ, સચિન હેવિંગ હિટ ધ બોલ ફોર અ 6, ધ ઓડિયન્સ ચીયર. કે સચિને બોલને હિટ કર્યો એટલે કે માર્યો, શેના માટે? 6 માટે. કે સચિને બોલને 6 માટે માર્યો
અને ઓડિયન્સે શું કર્યું, તેને ચીયર કર્યું, ચીયરઅપ કર્યો, મતલબ તેને તેનું પ્રોત્સાહન વધાર્યું. તો અહીંયા હેવિંગ હિટ તમને દેખાય છે, હેવિંગ હિટ દેખાણું એટલે શું છે, પરફેક્ટ પાર્ટિસિપલ. તો એના માટે કયો ચેન્જ કરીશું, પહેલાં તો વાક્યમાં કર્મ શું છે એ ગોતીએ કે કઈ વસ્તુને તેણે મારી, બોલને. તો ધ બોલ છે એ તમારું શું થયો, ઓબ્જેક્ટ. તો વાક્યની અંદર કર્મ છે આપણે ક્યાં લાવીશું, આગળ, ધ બોલ. પછી તમારે ચેન્જ કરવાનું હેવિંગ હિટનું, ધ બોલ હેવિંગ બીન, વચ્ચે શું એડ કર્યું, બીન. ધ બોલ હેવિંગ બીન હિટ, હિટનું ત્રણેયની અંદર હિટ જ રહે છે, V1 V2 ને V3 ત્રણેયમાં શું રહેશે, હિટ જ રહે છે. ધ બોલ હેવિંગ બીન હિટ ફોર અ 6, શેના માટે એણે હિટ કર્યો તો 6 માટે, એટલે અધર વર્ડ્સ છે એડ કરી દીધા. ધ બોલ હેવિંગ બીન હિટ ફોર અ 6, કરતા કોણ છે વાક્યમાં, સચિન. તો મેં અહીંયા શું કર્યું, બાય પ્લસ સચિન. ધ બોલ હેવિંગ બીન હિટ ફોર અ 6 બાય સચિન. પછીનું જે વાક્ય છે એઝ ઇટ ઇઝ લખી દેવાનું, તો ઓડિયન્સ ચીયર. પછીનું જે અન્ય વાક્ય છે એનું તમારે પેસિવ કરવાનું થતું નથી, ફક્ત તમારે જે પરફેક્ટ પાર્ટિસિપલ વાળું વાક્ય છે તેનું જ પેસિવ કરવાનું રહેશે. તો વાક્ય આ રીતે બનશે, ધ બોલ હેવિંગ બીન હિટ ફોર અ 6 બાય સચિન, ધ ઓડિયન્સ ચીયર. આગળ જોઈએ, બીજું એક્ઝામ્પલ છે, હેવિંગ રિટન માય હોમવર્ક આઈ વેન્ટ ટુ પ્લે, કે મારું હોમવર્ક કરીને હું રમવા માટે ગઈ. તો હેવિંગ રિટન માય હોમવર્ક, તો અહીંયા મારું ઓબ્જેક્ટ શું છે, માય હોમવર્ક. તો મેં અહીંયા લખ્યું માય હોમવર્ક હેવિંગ, એક્સ્ટ્રા એડ શું કરવાનું છે, બીન. માય હોમવર્ક હેવિંગ બીન રિટન આઈ વેન્ટ ટુ પ્લે, એઝ ઇટ ઇઝ છે, બરાબર. અહીંયા વાક્યમાં કરતા આપેલો નથી, મતલબ એ આઈ વાળું વાક્ય છે એટલે કરતા હું જ, એટલે અહીંયા હું એક્સ્ટ્રા રિટન બાય ની પણ લખી શકું, પણ જરૂરી નથી, બરાબર. કે માય હોમવર્ક હેવિંગ બીન રિટન આઈ વેન્ટ ટુ પ્લે, આઈ વેન્ટ ટુ પ્લે છે એઝ ઇટ ઇઝ રહેશે. આગળ જોઈએ, નેક્સ્ટ વાક્ય રચના છે બી ગોઈંગ ટુ વાળી, કે બી ગોઈંગ ટુ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય, તો ત્યારે એની અંદર કઈ રીતે ચેન્જીસ થાય. તો એક્ટિવની અંદર શું હોય છે કે કર્તા સાથે એમિઝાર અને વોઝ વેર હોય છે, પછી જે તે ગોઈંગ ટુ શબ્દ આપેલો છે ને એની સાથે હોય છે ક્રિયાપદનું મૂળરૂપ, અને પછી કર્મ. તો પેસિવની અંદર શું થશે કે પેસિવની અંદર જે તમારું કર્મ છે એ આગળ આવી જશે, એ ક્યાં આવી જશે, કર્મ આગળ આવી ગયું અહીંયા. પછી એમિઝાર અથવા તો વોઝવેર જે પણ વાક્યમાં ક્રિયાપદ આપેલું છે તે, પછી ગોઈંગ ટુ, અને પછી તમારે શું કરવાનું રહેશે, એક્સ્ટ્રા શું એડ કરવાનું છે, બી, બરાબર. ગોઈંગ ટુ પછી એડ શું કરવાનું છે, બી, અને જે V1 હતું તેનું તમારે શું કરવાનું છે, V3, અને બાય અને કરતા. તો આ તો વાક્ય રચના છે એ નોર્મલ થઈ ગઈ, પેસિવ છે એટલે બાય કરતા તો આવશે જ. તમારે શું ખાલી યાદ રાખવાનું છે, આગળ કર્મ લેવાનું, પછી કર્મને લગતું ક્રિયાપદ એમિઝાર કે વોઝવેર મૂકવાનું છે, પછી ગોઈંગ ટુ, અને પછી એક્સ્ટ્રા એડ કરવાનું છે બી, અને પછી V3, બરાબર. એક્ઝામ્પલ જોઈએ, પહેલું એક્ઝામ્પલ છે, આશા ઇઝ ગોઈંગ ટુ જોઈન ટ્યુશન ક્લાસીસ, બરાબર. કે આશા ઇઝ ગોઈંગ ટુ જોઈન ટ્યુશન ક્લાસીસ, કે આશા છે ટ્યુશન ક્લાસ જોઈન કરવાની છે. તો અહીંયા તમારું ઓબ્જેક્ટ કયું છે, ટ્યુશન ક્લાસીસ, બરાબર. કર્મ મારું શું છે, ટ્યુશન ક્લાસીસ. તો ટ્યુશન ક્લાસીસ છે એ મારો શું થશે, કર્મ થશે, એટલે મેં આગળ લખી દીધું. ટ્યુશન ક્લાસીસ આર ગોઈંગ ટુ બી જોઈન બાય આશા, કે ટ્યુશન ક્લાસ છે કોણ જોઈન કરશે, આશા. તો ટ્યુશન ક્લાસીસ આર ગોઈંગ ટુ, અહીંયા શું એડ કર્યું, બી, અને જોઈનનું V3 શું કર્યું, જોઈન્ટ, પછી કરતા માટે બાય, અને પછી આશા. ટ્યુશન ક્લાસીસ આર ગોઈંગ ટુ બી જોઈન બાય આશા. નેક્સ્ટ એક્ઝામ્પલ, શી વોઝ ગોઈંગ ટુ બાય અ ન્યૂ કાર, કે તે નવી ગાડી લેવાની હતી, બરાબર. તો શી વોઝ ગોઈંગ ટુ બાય અ ન્યૂ કાર. તો અહીંયા તમારો ઓબ્જેક્ટ શું છે, અ ન્યૂ કાર. અ ન્યૂ કાર વોઝ ગોઈંગ ટુ, એક્સ્ટ્રા એડ શું કરવાનું છે, બી. અ ન્યૂ કાર વોઝ ગોઈંગ ટુ બી, બાયનું V3 શું થશે, બ્રોટ. અ ન્યૂ કાર વોઝ ગોઈંગ ટુ બી બ્રોટ બાય હર, શીનું શું થઈ જશે, હર, બરાબર. A new car was going to be brought by her. આગળ જોઈએ, ઇન્ફિનિટિવ્સ.
હવે ગોઈંગ ટુ જોયું એના જેવી જ વાક્ય રચના છે, પણ એમાં ગોઈંગ ટુ આગળ આવતું હતું અને અહીંયા શું છે કે આગળ જે તે રિલેટ બીજા ક્રિયાપદ હોઈ શકે, ફક્ત તમારે અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે ટુ અને એની સાથે તમને V1 દેખાય એટલે કે એને ઇન્ફિનિટિવ કહેવાય, તો એની વાક્ય રચના તમારે શું થઈ જશે, ટુ એની વચ્ચે બી ઉમેરવાનું અને પછી V3 ઉપર જોયું એ જ રીતે છે, પણ એમાં ગોઈંગ ટુ હતું, અહીંયા જે તે અન્ય ક્રિયાપદ હશે. જોઈએ, રીટા wishes to perform a song, કે રીટા છે એક સોંગ પરફોર્મ કરવા માંગે છે, બરાબર. તો અહીંયા જે ટુ અને એની બાજુમાં શું આપેલું છે, અહીંયા V1, બરાબર. તો અહીંયા તમારું જે કર્મ છે એ શું છે, અ સોંગ. તો રીટા વિશિસ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, કે રીટા છે એ માંગે છે, શું કરવા માંગે છે, તો અ સોંગ ટુ બી પરફોર્મ. ખાલી ચેન્જ ક્યાં કર્યો, ટુ અને પરફોર્મની વચ્ચે મેં શું લગાડી દીધું છે, બી, અને પરફોર્મનું શું થઈ ગયું અહીંયા V3, બરાબર. રીટા wishes a song to be performed. આગળ જોઈએ, ઇટ ઇઝ ટાઈમ ટુ હેવ લંચ. હવે નોર્મલી જ્યારે આવા ઇટ ઇઝ વાળા વાક્ય આવે, બરાબર, કે વાક્યની અંદર કોઈ કરતા નથી અહીંયા, તો આ વાક્યમાં તમારે ફોર શબ્દનો ઉપયોગ કરવાનો હોય છે. ઇટ ઇઝ ટાઈમ ટુ હેવ લંચ, કે લંચ કરવાનો સમય થઈ ગયો છે, તો એના માટે ઇટ ઇઝ ટાઈમ છે એઝ ઇટ ઇઝ રહેશે. ઇટ ઇઝ ટાઈમ, હવે જ્યારે તમારું ઓબ્જેક્ટ કયું છે, લંચ, તો એ લંચ લખો એની પહેલાં તમારે શું લગાડવાનું રહેશે, ફોર. ઇટ ઇઝ ટાઈમ ફોર લંચ, પછી ટુ એઝ ઇટ ઇઝ, અને વચ્ચે આપણે શું લગાડતા હતા, બી, અને હેવનું ભૂતકૃદન શું થશે, હેડ. ઇટ ઇઝ ટાઈમ ફોર લંચ ટુ બી હેડ, કે અત્યારે લંચ કરવાનો સમય થઈ ગયો છે. આગળ જોઈએ, લેટથી શરૂ થતા વાક્ય હોય, કે લેટથી શરૂ થતા વાક્ય છે તો એનું પેસિવ વોઇસ કઈ રીતે થશે, તો જોઈએ, લેટ મી ટેક અ સેલ્ફી, કે મને એક સેલ્ફી લેવા દે, બરાબર. તો તમારે જે લેટ છે એઝ ઇટ ઇઝ રાખવાનું, કે લેટ મી ટેક અ સેલ્ફી, તો તમારું અહીંયા જે ઓબ્જેક્ટ છે, કર્મ છે એ શું છે, સેલ્ફી, તો એ સેલ્ફીને તમારે લેટની બાજુમાં આગળ લાવવાનું, કે લેટ અ સેલ્ફી. હવે ટેક છે એની પહેલાં તમારે શું લખી દેવાનું, બી, આની અંદર વાક્ય રચનામાં શું આવશે, બી પ્લસ V3, બરાબર. લેટ અ સેલ્ફી બી ટેકન, ટેકનું V3 શું થઈ જશે, ટેકન, અને બાય મી, કરતા કોણ છે, હું, તો બાય મી. લેટ અ સેલ્ફી બી ટેકન બાય મી, એકદમ ઇઝી. બીજું એક્ઝામ્પલ જોઈએ, લેટ હિમ ડુ હિઝ વર્ક, તેને તેનું કામ કરવા દો, તો લેટ છે એઝ ઇટ ઇઝ આવશે. હવે કર્મ કયું છે, હિઝ વર્ક, તો લેટ હિઝ વર્ક બી ડન, ડુનું V3 શું થશે, ડન. લેટ હિઝ વર્ક બી ડન બાય હિમ, બરાબર, કરતા કોણ છે, હી, તો એના માટે શું આવશે, બાય હિમ. આગળ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, તો છે લેટ મી બેક અ કેક, કે મને કેક બનાવવા દે, તો લેટ અ કેક, મારો જે ઓબ્જેક્ટ છે, કર્મ છે શું છે, કેક, તો લેટ અ કેક બી બેકડ, V3 શું થશે, બેકડ, તો લેટ અ કેક બી બેકડ બાય મી, એકદમ ઇઝી છે લેટ વાળા વાક્ય. આગળ જોઈએ, આજ્ઞાર્થ વાક્યનું પેસિવ વોઇસ કઈ રીતે થાય. હવે આજ્ઞાર્થ વાક્યની અંદર તમને ખબર છે, ઓર્ડર વાળા, કમાન્ડ્સ વાળા, એડવાઇસ વાળા, રિક્વેસ્ટ વાળા વાક્ય આવે છે. તો ઓર્ડર અને કમાન્ડ્સ વાળા વાક્ય હોય ત્યારે એની વાક્ય રચના કઈ રીતે થશે, જોઈએ, કે આજ્ઞાર્થ વાક્ય છે એની અંદર નોર્મલી આજ્ઞા દર્શાવતો જે તે ક્રિયાપદ આપેલું હોય, બરાબર. કેમ કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત નોર્મલી ક્રિયાપદથી જ થતી હોય, કે આ કરો, પેલું કરો, તે કરો, જે રીતે. પછી આપેલું હોય તમારું જે તે ઓબ્જેક્ટ, કર્મ, અને પછી અન્ય શબ્દ. હવે એનું પેસિવ વોઇસ કરો ત્યારે તમારે શું કરવાનું છે, તો એમાં તમારે આગળ શું લગાવવાનું છે, લેટ. પછી આવશે તમારું ઓબ્જેક્ટ, જે ઓબ્જેક્ટ અહીંયા હતું એ તમારે અહીંયા મૂકવાનું છે. પછી લખવાનું છે બી, અને પછી આજ્ઞા દર્શાવતું જે ક્રિયાપદ છે એનું તમારે કયું ફોર્મ લખવાનું છે, V3 ફોર્મ. જે આજ્ઞા દર્શાવતું ક્રિયાપદ હતું એનું તમારે કયું ફોર્મ લખવાનું છે, V3 ફોર્મ. જોઈએ એક્ઝામ્પલ, છે ક્લોઝ ધ ડોર, કોઈ આજ્ઞા કરે છે કે દરવાજો બંધ કરો, તો ક્લોઝ એ શું છે, મારું આજ્ઞા દર્શાવતું ક્રિયાપદ, અને ક્રિયાપદ કયું છે, સોરી, ઓબ્જેક્ટ કયું છે મારું, ધ ડોર, કર્મ છે એ કયું છે, ડોર. તો લેટ પછી તમારે શું લખવાનું, લેટ પછી મેં લખ્યું ધ ડોર,
લેટ પછી શું લખવાનું? ધ ડોર. પછી કયો શબ્દ એડ કરવાનો છે? બી. અને ક્લોઝનું V3 શું થશે? ક્લોઝડ. બરાબર. લેટ ધ ડોર બી ક્લોઝ. તો ધ ડોર અને પછી એક સ્લાઇડ થશે બી અને પછી આવશે ક્લોઝ. એટલે આ થઈ ગયું પેસિવ વોઇસ. બીજી વાક્ય રચના બીજું એક્ઝામ્પલ જોઈએ. વોશ ધ પ્લેટ્સ, કે કોઈ તમને કહે છે કે પેલી પ્લેટ્સ છે ધોઈ નાખો, તો એના માટે તમારું જે કર્મ છે એ કયું છે? પ્લેટ્સ. તો લેટની બાજુમાં શું આવશે? પ્લેટ્સ. લેટ ધ પ્લેટ્સ બી વોશ્ડ. વોશનું V3 શું થશે? વોશ. અને વચ્ચે શું લગાડવાનું? બી. આ પણ એકદમ ઇઝી છે. હવે આ થયા ઓર્ડર અને કમાન્ડ માટેના. આગળ જોઈએ કે એડવાઇઝ અને રિક્વેસ્ટ હોય ત્યારે શું હોય. તો જ્યારે એડવાઇઝવાળા વાક્ય હોય કે તમને કોઈ સલાહ આપતું હોય ત્યારે સલાહ છે તો નોર્મલી તેની અંદર શુડનો ઉપયોગ કરવાનો. પેસિવ વોઇસની અંદર સલાહની અંદર હોય છે નોર્મલી તમારું જે તે કર્મ હોય છે, પછી તમારે શુડ બી યુઝ કરવાનું અને પછી ભૂતકૃદંત યુઝ કરવાનું હોય છે પેસિવની અંદર. તો એક્ઝામ્પલ જોઈએ. રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. આ મને કોઈ સલાહ આપે છે, બરાબર, કે તમારા વડીલોની રિસ્પેક્ટ કરો, મતલબ તેને માન આપો. તો અહીંયા મારું કર્મ શું છે? યોર એલ્ડર્સ. તો એ મારું કર્મ છે, ઓબ્જેક્ટ છે, આગળ આવી જશે. યોર એલ્ડર્સ પછી શું લખવાનું છે? શુડ બી. તો યોર એલ્ડર શુડ બી. હવે ક્રિયાપદ છે કયું છે? રિસ્પેક્ટ. તો એનું V3 શું થઈ જશે? રિસ્પેક્ટેડ. તો યોર એલ્ડર શુડ બી રિસ્પેક્ટેડ. એકદમ ઇઝી. એડવાઇઝ આવે ત્યારે તમારે શું યાદ રાખવાનું છે? શુડ બી અને પછી તમારે લખવાનું છે V3 ફોર્મ. હવે જોઈએ રિક્વેસ્ટ વાળું વાક્ય હોય ત્યારે તમારે શું કરવાનું. તો રિક્વેસ્ટ વાળું વાક્ય હોય ત્યારે પેસિવની અંદર શું આવશે? રિક્વેસ્ટેડ ટુ લખવાનું, પછી જે તે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. હવે આ પેસિવ વોઇસ એવું એક છે જેની અંદર તમારે અહીંયા ક્રિયાપદ છે એ V1 લખવાનું છે, કેમ કે V3 ના બદલે અહીંયા રિક્વેસ્ટેડ છે એ આવી ગયું છે ભૂતકાળમાં. તો અહીંયા તમારે ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી તમારું ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવશે. એક્ઝામ્પલ જોઈએ. સ્વિચ ઓફ યોર મોબાઈલ પ્લીઝ. કે પ્લીઝ વાળા વાક્ય આવે, બરાબર, તો એને આપણે રિક્વેસ્ટ વાક્ય કહીએ છીએ, અથવા તો કાઇન્ડલી હોય તો પણ. તો તમારા મોબાઈલ છે મહેરબાની કરીને સ્વિચ ઓફ કરો. તો જ્યારે એનું પેસિવ વોઇસ કરીએ ત્યારે પ્લીઝ શબ્દ છે એ નીકળી જાય છે, કેમ કે અહીં આપણે એક્સ્ટ્રા શું એડ કર્યું છે? રિક્વેસ્ટ. એટલે એના લીધે પ્લીઝ શબ્દ અથવા તો કાઇન્ડલી શબ્દ છે એ નીકળી જશે. તો યોર મોબાઈલ, તો વાત કોને કરવામાં આવી છે? તમને લોકોને. તો રિક્વેસ્ટ જ્યારે નોર્મલી સામેવાળી વ્યક્તિ કરે છે ત્યારે આપણે નોર્મલી શું એડ કરીએ છીએ? યુ આર રિક્વેસ્ટેડ, પછી ટુ લગાવવાનો અને ક્રિયાપદ કયું છે? સ્વિચ ઓફ. યુ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ યોર મોબાઈલ્સ. આ બની ગયું વાક્ય કે યુ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ યોર મોબાઈલ્સ, કે તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે તમારા મોબાઈલ સ્વિચ ઓફ કરી દો. જોઈએ આગળ તો એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામની અંદર કઈ રીતે પેરેગ્રાફ પૂછાય છે. તો તમને ડુ એઝ ડાયરેક્ટેડ ડીડની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ એવું લખીને આવે છે અને તમને 10મા ધોરણમાં પણ આવી ગયું છે એટલે ખ્યાલ હશે કે પેરેગ્રાફ આપેલો હોય અને નીચે સૂચના આપેલી હોય, સ્ટાર્ટ લાઈક ધીસ. આવી રીતે કે સ્ટાર્ટ લાઈક ધીસ નીચે સૂચના આપેલી હોય ને તમને થોડું વાક્ય શરૂ કરીને ડોટ ડોટ આપેલું હોય. તો એ થોડું વાક્ય છે એના પરથી તમને ખ્યાલ આવી જાય કે તમારે શું ચેન્જ કરવાનો છે. 11મા ધોરણની અંદર તમને 2 ટાઈપના ચેન્જીસ પૂછાઈ શકે. એક્ટિવ પેસિવના અને ટેન્સ બદલવાના, કાળ બદલવાના. તો એક્ટિવ પેસિવ છે, એક્ટિવ ટુ પેસિવ ફેરવવાનું પૂછી શકે અથવા તો પેસિવમાંથી એક્ટિવ પણ પૂછી શકે. તો એ ખાસ ધ્યાન રાખવું. તો જોઈએ પહેલું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. ઇન ઇન્ડિયા વી ગ્રો મેની વેરાયટીઝ ઓફ મેંગો. તો પહેલું વાક્ય છે એની અંદર જે કર્મ છે કયું છે? મેંગો. પહેલા વાક્યની અંદર કર્મ કયું છે? મેંગો. તો એનું પેસિવ વોઇસ કઈ રીતે થશે? કે ઇન ઇન્ડિયા છે તો એઝ ઇટ ઇઝ રહેશે કે ઇન ઇન્ડિયા મેંગો ઇન ઇન્ડિયા મેની વેરાયટીઝ ઓફ મેંગો. આપણું પૂરું આખું કર્મ કયું છે? મેની વેરાયટીઝ ઓફ મેંગો. તો આન્સર શું આવશે? કે ઇન ઇન્ડિયા મેની વેરાયટીઝ ઓફ મેંગો આર ગ્રોન બાય અસ. બરાબર, મેની વેરાયટીઝ, તો વેરાયટીઝ છે એ શું છે? બહુવચન છે. તો એના લીધે ક્રિયાપદ કયું આવશે? આર. ઇન ઇન્ડિયા મેની વેરાયટીઝ ઓફ મેંગો આર ગ્રોન બાય અસ. વી છે તો એના માટે શું થશે? અસ, બાય અસ. આગળનું વાક્ય જોઈએ. વી એક્સપોર્ટ ધેમ ટુ અધર કન્ટ્રીઝ, કે અમે તેને બીજી કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ. તો અહીંયા ધેમ છે એ તમારો શું થશે? કર્મ. વી એક્સપોર્ટ ધેમ ટુ અધર કન્ટ્રીઝ. તો એનું પેસિવ વોઇસ કઈ રીતે બનશે?
કે ધેમ છે તો એના લીધે તમારું કર્મ છે શું થઈ જશે ધે તો બહુવચન છે એટલે આર આવશે. એક્સપોર્ટનું V3 એક્સપોર્ટેડ. દે આર એક્સપોર્ટેડ ટુ અધર કન્ટ્રીઝ બાય અસ. વીનું શું થઈ ગયું અસ. બરાબર. દે આર એક્સપોર્ટેડ ટુ અધર કન્ટ્રીઝ બાય અસ. આગળનું વાક્ય જોઈએ. વી અર્ન મચ ફોરેન એક્સચેન્જ થ્રુ ધીસ. કે આના દ્વારા અમે ખૂબ જ ફોરેન એક્સચેન્જ ફોરેનના પૈસા છે કમાઈએ છીએ. તો અહીંયા તમારું જે ઓબ્જેક્ટ છે શું થશે ફોરેન એક્સચેન્જ. તો એનાથી વાક્ય ચાલુ કરીએ આપણે. જોઈએ આગળ કઈ રીતે થશે. તો મચ ફોરેન એક્સચેન્જ એ એક વચન છે કે તો એના માટે અહીંયા લખ્યું ઇઝ. અનનું V3 થશે અન. મચ ફોરેન એક્સચેન્જ ઇઝ અર્ન બાય અસ. વી માટે શું થઈ ગયું અસ. પછી જે તે અન્ય શબ્દ થ્રુ ધીસ. આગળ વાક્ય આપેલું છે પીપલ ઓલવેઝ લાઇક ધીસ ડેલિશિયસ ફ્રૂટ. કે લોકોને હંમેશા આ જે ડેલિશિયસ ફ્રૂટ છે પસંદ છે. તો અહીંયા તમારું જો ઓબ્જેક્ટ છે એ શું છે ડેલિશિયસ ફ્રૂટ. તો એનાથી આપણે સ્ટાર્ટ કરીશું જે પેસિવ વોઇસનું વાક્ય બનશે તે ધીસ ડેલિશિયસ ફ્રૂટ. તમારું કર્મ શું છે ધીસ ડેલિશિયસ ફ્રૂટ. ફ્રૂટ છે એક વચન છે એટલે અહીંયા ઇઝનો યુઝ થયો છે. તો ધીસ ડેલિશિયસ ફ્રૂટ ઇઝ ઓલવેઝ લાઇકડ. લાઇકનું V3 શું થઈ જશે લાઇકડ બાય પીપલ. બરાબર. આ તો પહેલું એક્ઝામ્પલ. આગળ જોઈએ. બીજું એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ્સ આર ગિવિંગ ધ ફાઇનલ એક્ઝામ નાઉ. બરાબર. તો અહીંયા જે તમારું કર્મ છે કયું છે ફાઇનલ એક્ઝામ. ધ ફાઇનલ એક્ઝામ. અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે ચાલુ વર્તમાન કાળ છે એટલે એના માટે આઈએનજી વાળું રૂપ છે તો એના માટે શું આવશે બીઇંગ પ્લસ V3. ધ ફાઇનલ એક્ઝામ છે એક વચન છે એટલે એના માટે શું થઈ જશે ઇઝ. ધ ફાઇનલ એક્ઝામ ઇઝ being given by students now. The final exam is being given by students now. બરાબર. અહીંયા ના હું લખતા ભૂલી ગઈ છું, તમે એડ કરી દેજો. બીજું વાક્ય જોઈએ. They are reading the questions carefully. તો અહીંયા ઓબ્જેક્ટ શું છે તમારું ક્વેશ્ચન. બરાબર. તો સ્ટાર્ટિંગ ક્યાંથી થશે ક્વેશ્ચનથી. ધ ક્વેશ્ચન્સ છે બહુવચન છે એટલે ક્રિયાપદ શું આવશે આર. અને ચાલુ વર્તમાન કાળ છે એટલે શું એડ કરીશ being. રીડનું પુત્રુદંત રીડ જ રહેશે. ધ ક્વેશ્ચન્સ આર being read carefully by them. તેનું શું થઈ જશે them. બરાબર. આગળનું વાક્ય છે they are writing answers accurately. કે તેઓ આન્સર છે એ ખૂબ જ ચોક્કસપણે લખી રહ્યા છે. તો આન્સર્સ છે એ શું થશે તમારું ઓબ્જેક્ટ. તો કઈ રીતે બનશે કે આન્સર્સ પ્લુરલ ફોર્મ છે બહુવચન છે એટલે ક્રિયાપદ શું આવશે આર. આન્સર્સ આર બીંગ રિટન. રાઇટનું V3 શું થશે રિટન. આન્સર્સ આર બીંગ રિટન એક્યુરેટલી બાય ધેમ. આગળનું વાક્ય છે નો બડી ઇઝ મેકિંગ અ નોઇઝ હિયર. કે અહીંયા કોઈ અવાજ કરી રહ્યું નથી. તો એ જ્યારે પણ નો બડી વાળું વાક્ય આવે ત્યારે તમે એનું પેસિવ કરશો તો એનીબડી થઈ જશે કેમ કે નેગેટિવ સેન્ટેન્સ છે એટલે આગળ જ્યારે હું કર્મ સાથે વાક્ય લખીશ ત્યારે હું ત્યાં નોટ શબ્દ છે ઓલરેડી ઉપયોગ કરી લઈશ. તો નોટ આગળ યુઝ થયું છે તો પાછળ નો બડી આવે નહીં. બરાબર. તો જોઈએ કઈ રીતે થશે. તો નોઇઝ ઇઝ નોટ બીંગ મેડ. બરાબર. નોઇઝ છે એક વચન છે એટલે અહીંયા ઇઝ લખ્યું અને અહીંયા હું એડ કરીશ નોટ કેમ કે નકાર વાક્ય છે નો બડી વાળું વાક્ય. તો મારું કર્મ છે આગળ આવ્યું ત્યાં તો નો બડી આગળ કર્તા તરીકે હતું એટલે ઇઝની બાજુમાં નોટ લખવાની જરૂર નહોતી ઉપર. પણ જ્યારે કર્મ છે એ નોઇઝ આવ્યું તો નોઇઝ ઇઝ નોટ બીંગ મેડ બાય એનીબડી. નો બડીનું શું થઈ ગયું એનીબડી. અને પછી આવશે હિયર તે પણ હું લખતા ભૂલી ગઈ છું તમે એડ કરી દેજો કે નોઇઝ ઇઝ નોટ બીંગ મેડ બાય એનીબડી હિયર. બરાબર. તો આ હતું એક્ટિવ ટુ પેસિવ. આગળ જોઈએ. હવે આ એક્ઝામ્પલ છે એક પેસિવ ટુ એક્ટિવ વાળું છે. જોઈએ. ટેક્સ્ટ બુક વિલ બી પ્રિપેર્ડ બાય GSEB. બરાબર. તો અહીંયા કરતા કોણ છે બાય પછીનું જે શબ્દ હોય તમારો કરતા હોય તો તમારે ઉલટા ચેન્જીસ કરવાના છે. પેસિવમાંથી એક્ટિવ કરવાનું છે. નીચે આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ GSEB વિલ પ્રિપેર. તો કઈ રીતે થશે કે GSEB વિલ પ્રિપેર ટેક્સ્ટ બુક. કર્મ કયું છે ટેક્સ્ટ બુક. કે કરતા GSEB
વિલ પ્રિપેર, હવે તમારું જે V3 છે નીકળી જશે, વિલ પ્રિપેર ટેક્સ્ટ બુક્સ. આગળ છે વાક્ય ધે વિલ બી ચેક બાય ધ એક્સપર્ટ્સ. હવે અહીંયા જે ધે છે, આ જે ધે છે કોના માટે વપરાયેલું છે? ટેક્સ્ટ બુક માટે, બરાબર. તો એ ધે છે એ કર્મ માટે વપરાયેલો છે કે બુક્સ છે એ ચેક થશે કોના દ્વારા? એક્સપર્ટ દ્વારા. તો વાક્ય કઈ રીતે બનશે? ધ એક્સપર્ટ્સ વિલ ચેક ટેક્સ્ટ બુક, બરાબર. અથવા તો ટેક્સ્ટ બુકને બદલે તમે તેને માટે ધેમ પણ લખી શકો. ધ એક્સપર્ટ્સ વિલ ચેક ધેમ, બરાબર. પછી આગળ છે ધેન ધે વિલ બી પ્રિન્ટેડ બાય ઓથોરાઇઝ પ્રિન્ટર્સ, કે પછી ધે વિલ બી પ્રિન્ટેડ, આ ધે છે કોના માટે છે? પુસ્તક માટે, ટેક્સ્ટ બુક માટે, કે તેમનું જે પ્રિન્ટેડ છાપવામાં આવશે કોના દ્વારા? ઓથોરાઇઝ પ્રિન્ટર દ્વારા. તો ઓથોરાઇઝ પ્રિન્ટર છે એ કરતા થશે. તો વાક્ય આ રીતે બનશે ધ ઓથોરાઇઝ પ્રિન્ટર્સ વિલ પ્રિન્ટ ધેમ. ધે માટે શું કરી દીધું? ધેમ, બરાબર. ઓથોરાઇઝ પ્રિન્ટર્સ વિલ પ્રિન્ટ ધેમ. છેલ્લું વાક્ય છે આફ્ટર ધેટ ધે વિલ બી ડિલિવર્ડ ટુ સ્ટુડન્ટ્સ બાય ધ બોર્ડ. તો અહીંયા જે ધે છે એ પુસ્તક માટે જ છે અને બાય ધ બોર્ડ, તો બોર્ડ છે શું આવશે તમારો? કરતા. તો વાક્ય એ રીતે બનશે કે આફ્ટર ધેટ, તે પછી, ધ બોર્ડ કરતા અહીંયા આગળ આવ્યો, વિલ ડિલિવર્ડ ધેમ. ધેમ એટલે કોને? પુસ્તકોને. ધેનું અહીંયા શું થઈ ગયું? ધેમ. આફ્ટર ધેટ ધ બોર્ડ વિલ ડિલિવર્ડ ધેમ કોને આપશે? તો ટુ સ્ટુડન્ટ, બરાબર. તો આ હતું પેસિવ ટુ એક્ટિવ. તો આ રીતે એક્ઝામમાં પૂછાઈ શકે છે. આગળના લેક્ચરમાં હવે જે ટેન્સ રિલેટેડ ટોપિક છે આપણે ભણીશું. એકદમ ઇઝી છે, તેમાં ખાલી વાક્ય રચનાઓ તો તમને ખ્યાલ જ હશે. તો એક્ઝામ્પલ જોઈશું આપણે